વ્યાખ્યાની મદદથી વિકલન મેળવો. વ્યાખ્યાની મદદથી વિકલન મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. f dash x is equal to limit of f of t minus f of x upon t minus x when t tends to x. આનું વિકલન f dash x, અહીંયા f dash x છે તો અહીંયા fx છે. એમાં એક્ઝામ્પલ નંબર 1, fx is equal to minus x, f of t is equal to minus t, f dash x is equal to limit of f of t minus f of x minus x upon t minus x when t tends to x is equal to limit of minus t plus x upon t minus x when t tends to x. આમાંથી માઈનસ કોમન લઈ લઈએ. માઈનસ અચળ કહેવાય, લિમિટ ની આગળ લખી દઈએ લક્ષના કાર્ય નિયમ મુજબ. લિમિટ ઓફ t minus x upon t minus x when t tends to x કેન્સલ થઈ ગયું એટલે માઈનસ લિમિટ ઓફ 1 રહ્યું t tends to x. t is equal to x મૂકી દે, આમાં t છે ની અચળ છે એટલે આનો આન્સર આવશે -1. એટલે fx નું વિકલન થાય, x નું વિકલન 1 થાય છે પણ આગળ માઈનસ છે તો x નું વિકલન -1 થાય. એક્ઝામ્પલ નંબર 2, fx is equal to minus x raised to minus 1. આ fx ને લખાય ઘાતાંક એનો -1 છે એટલે 1 upon minus x raised to 1 એને કહેવાય -1 upon x. ઘાતાંક જો માઈનસ માં તો છેદમાં લઈએ, આધાર માઈનસ માં તો છેદમાં ના લઈ શકો આપણે, ફક્ત ઘાતાંક -1 છે એટલે આપણે છેદમાં લઈ ગયા એટલે 1 upon minus x એટલે -1 upon x. અને f of t બન્યું, x ની જગ્યાએ t મૂકી દો, -1 upon t. f dash x is equal to limit of f of t -1 upon t minus f of x -1 upon x upon t minus x t tends to x. t is equal to x મૂકશું તો છેદ 0 થઈ જવાનું છે અને છેદ 0 થશે એટલે અવ્યાખ્યાયિત થશે એટલે આપણે કંઈક સાદું રૂપ આપવું પડશે. લિમિટ ઓફ -1 upon t plus 1 upon x upon t minus x t tends to x is equal to limit of minus x plus t upon t minus x into t into x t tends to x is equal to limit of આને કહેવાય t minus x, t plus છે આ minus x minus એટલે આગળ લખી દીધું t ને અને x ને પાછળ લખી દીધું upon t minus x t into x when t tends to x. t minus x cancel, therefore limit of 1 upon t into x when t tends to x is equal to t is equal to x મૂકી દઈએ તો 1 upon x into x is equal to 1 upon x square. હવે આપણે આ વ્યાખ્યાથી વિકલન મેળવ્યું. વ્યાખ્યા સિવાય પણ આપણે ડાયરેક્ટ વિકલન શોધી શકીએ. અહીંયા વિકલન વ્યાખ્યાથી પૂરું થઈ ગયું. વ્યાખ્યા સિવાય f of x is equal to minus x raised to minus 1, f of x 1 upon minus x fx is equal to minus x raised to minus 1. હવે વિકલન કરીએ આપણે આનું f dash x. આ અચળ છે, અચળને સાઈડમાં લખી દઈએ છીએ આપણે. હવે ઘાત આગળ લાવી દો, એક ઘાત ઘટાડી દો, માઈનસ x raised to minus 2 એટલે x raised to minus 2, આ માઈનસ પ્લસ, ઘાત માઈનસ એટલે છેદમાં લખી શકાય x સ્ક્વેર.
આ માઇનસ એક્સ રેસ ટુ માઇનસ 1 એટલે 1 અપોન માઇનસ એક્સ, એ માઇનસ મેં અલગ રાખી દીધા અને ફક્ત 1 અપોન એક્સ ને તો એક્સ રેસ ટુ માઇનસ 1. પછી આપણે ઘાત આ માઇનસ એઝ ઇટ ઇઝ અચળ છે એટલે અલગ પાડી દીધા. ઘાત આગળ લાવી દીધી, ઘાત ઘટાડી દીધી એટલે માઇનસ એક્સ રેસ ટુ માઇનસ, આ માઇનસ ના માઇનસ પ્લસ થઈ ગયું એટલે x રેસ ટુ માઇનસ 2 1 અપોન x સ્ક્વેર. આ વ્યાખ્યાથી આ વ્યાખ્યા સિવાય ડાયરેક્ટ વિકલન થયું. Example number 3. fx is equal to sine of x plus 1. f of t is equal to sine of t plus 1. f dash x is equal to limit of f of t sine of t plus 1 minus sine of x plus 1 upon t minus x t tends to x. અહીંયા s minus s 2 cos t plus 1 plus x plus 1 upon 2 sin t plus 1 minus x minus 1 upon 2 when t tends to x is equal to limit of 2 cos t plus x plus 2 upon 2 into sin t minus x upon 2 plus 1 minus 1 cancel upon t minus x when t tends to x. t is equal to x મૂકશું આપણે તો આ બંનેને લીધે 0 upon 0 થાય છે એટલે અહીં આગળ આપણે એક સૂત્રનો ઉપયોગ કરીશું sin x upon x when x tends to 0 is equal to 1. તો sin theta એ theta છે એટલે t minus x upon 2 તો પણ છેદમાં પણ t minus x upon 2 બનાવીએ એટલે t minus x ને આના છેદમાં લઈ જઈએ. તમને એવું સર t minus x આના છેદમાં ના આવે, આ બંને ગુણાકારમાં છે એટલે t minus x ગમે તે એક જ વિધેયના છેદમાં લખી શકાય. હા, સરવાળો આ બંને વચ્ચે જો સરવાળો હોય તો t x આના પણ છેદમાં લખવું પડે, પણ આ બંને ગુણાકારમાં છે. આમાં t x મૂકવાથી વાંધો નથી આવતો, આમાં t x મૂકીએ તો આ બંનેને લીધે 0 upon 0 થઈ જાય છે એટલે આખો આન્સર અંશ પણ 0 થઈ જાય અને છેદ પણ 0 થઈ જાય. પણ આ બંનેને સેટ કરી દઈએ, બંનેને સેટ એટલે આપણો એક પ્રમેય છે sin theta upon theta when theta tends to 0 is equal to 1. તો અહીંયા theta છે t x upon 2 તો છેદમાં પણ t x upon 2 બનાવી દઈએ. t x છે અને t x upon 2 નથી એટલે 2 વડે આને ભાગી દઈએ અને 2 વડે ગુણી દઈએ. is equal to limit of 2 into cos of t plus x plus 2 upon 2 into sin t minus x upon 2 upon t minus x upon 2 into 2 એટલે આટલો જે ભાગ છે એ આપણે આ બની ગયો limit of sin x upon x when x tends to 0 is equal to 1 કહેવાય. આ ભાગને આપણે એટલો બનાવી દીધો sin x upon x. x એટલે આપણા t x upon 2 ને x સમજવાના અને એના જેવો θ છેદમાં હોવો જોઈએ. તો t x છે પણ t x upon 2 નથી એટલે t x upon 2 કરીએ એટલે 2 વડે ભાગી દીધા, 2 વડે ગુણી દીધા. આ 2 કેન્સલ થઈ જશે when t tends to x. આને અલગ પાડી દઈએ, આને અલગ પાડી દઈએ. લિમિટ ઓફ cos of t plus x upon 2 when t tends to x into limit of sin of t minus x upon 2 upon t minus x upon 2 t minus x upon 2 tends to 0. આવો જેવું થીટા છે એવું થીટા એ લખી દેવાનું. આ 1 બની ગયું. આ જેને લીધે 0 upon 0 આવતું હતું એને આપણે 1 બનાવી દીધું આ પ્રમેય પ્રમાણે. હવે આમાં t x મુકાશે તો cos of x plus x plus 2 upon 2 into આ પ્રમેય ગોઠવાઈ ગયો એટલે 1 બની ગયો
અહીંયા t x ના મૂકતા અહીંયા t x મૂકવાથી અંશ 0 થાય છે, છેદ 0 થાય, બંનેને લીધે 0 પણ આના લીધે 0 એટલે આખો અંશ પણ 0 થઈ જાય. બરાબર? પણ આ બંનેને મેં પ્રમેય પ્રમાણે ગોઠવી દીધા આ પ્રમેયનો ઉપયોગ કરીને. cos of 2x plus 2 upon 2 is equal to cos of 2 common x plus 1 upon 2 is equal to cos of x plus 1. sin નું વિકલન cos થાય એટલે sin of x plus 1 is equal to cos of x plus 1. આ ખાસ ધ્યાન રાખવાનું કે જેને લીધે 0/0 થાય છે એને આપણે આ પ્રમેયનો ઉપયોગ કરીને 1 બનાવી દીધો છે. Example number 4. fx is equal to cos of x minus pi by 8. f of t is equal to cos of t minus pi by 8. f dash x is equal to limit of f of t cos of t minus pi by 8 minus cos of x minus pi by 8 upon t minus x t tends to x. t is equal to x મૂકશો તો છેદ 0 થઈ જશે. અંશ જે પણ થશે પણ છેદ તો 0 થઈ જવાનો એટલે અવ્યાખ્યાયિત થાય. એટલે આપણે અહીંયા c c સૂત્રનો ઉપયોગ કરીશું. -2 sin t minus pi by 8 plus x minus pi by 8 upon 2 into sin t minus pi by 8 minus x plus pi by 8 upon 2 upon t minus x when t tends to x is equal to limit of -2 sin t plus x minus pi by 8 minus pi by 8 minus 2 pi by 8 upon 2 into sin minus pi by 8 cancel t minus x upon 2 upon t minus x when t tends to x. હવે t is equal to x મૂકશો તો આ બંનેને લીધે 0/0 આવે છે, આના લીધે 0 નહીં આવે, પણ આના લીધે 0 આવે છે એટલે આખો અંશ 0 થઈ જશે અને છેદ 0 થઈ જશે. હવે આ બંનેને ગોઠવી દઈએ આપણે હમણાં પ્રમેય પ્રમાણે sin x upon x આને બનાવી દઈએ એટલે sin θ upon θ બને. θ છે t - x upon 2 અને છેદમાં t - x upon 2 નથી, ફક્ત t - x છે તો આને 2 વડે ભાગી દઈએ, 2 વડે ગુણી દઈએ. હમણાં આગળના એક્ઝામ્પલમાં જે રીતે આપણે ગોઠવણી કરી હતી એ જ પ્રમાણે -2 sin t plus x minus 2 pi by 8 upon 2 into sin t minus x upon 2 t minus x upon 2 into 2. એટલે આના જેવો થીટા બનાવવા માટે t minus x ને 2 વડે ભાગ્યા, 2 વડે ગુણી દીધા, આ 2 કેન્સલ. આ પ્રમેય પ્રમાણે sin x upon x limit of sin x upon x when x tends to 0 is equal, અહીંયા x છે, અહીંયા x છે, અહીંયા t minus x by 2 તો અહીંયા પણ t minus x by 2, t tends to x limit of minus sin t plus x minus 2 pi by 8 upon 2 when t tends to x into limit of sin t minus x upon 2
upon t minus x upon 2 t minus x upon 2 tends to 0. આ રીતે તમે લિમિટ અલગ પાડી દો. જો બે વિધેય ગુણાકારમાં હોય અને એને લિમિટ હોય તો એક વિધેયની લિમિટ ગુણ્યા બીજા વિધેયની લિમિટ. અહીંયા x tends to 0, t minus x upon 2, t minus x upon 2, t minus x upon 2 tends to 0. હવે આમાં t is equal to x મૂકી દઈએ તો minus sin x plus x minus 2 pi by 8 upon 2 આ તો 1 બની ગયું આ પ્રમેય પ્રમાણે is equal to minus sin 2x minus 2 pi by 8 upon 2 is equal to minus sin 2 common x minus pi by 8 upon 2 to cancel is equal to minus sin x minus pi by 8 cos નું વિકલન થાય minus sin અને થીટા છે આપણે x minus pi by 8 to minus sin of x minus pi by 8. Example number 2 fx is equal to x plus a અને fx કહેવાય અથવા y પણ કહેવાય. x ની સાપેક્ષ વિકલન x ની સાપેક્ષ અને આવું fx રાખ્યું તો f x લખાય y લખ્યું હોય તો dy by dx is equal to d by dx of x plus a. બે વિધેય સરવાળામાં છે અને વિકલન છે તો એકનું વિકલન વત્તા બીજા વિધેયનું વિકલન d by dx of x plus d by dx of a. હવે આવું કશું વિચાર ન કરતા x અને x કેન્સલ. આનો અર્થ એવો થાય છે આ x વિધેય જે છે એનું x ની સાપેક્ષ વિકલન. x નું વિકલન 1 થાય, અચળનું વિકલન 0 થાય is equal to 1. therefore dy by dx is equal to 1. Example number 3 fx is equal to px plus q into r upon x plus s. પહેલા આ બે જે કૌંસ આપ્યા છે ગુણાકારમાં એનો એક સાદુરૂપ આપી દઈએ બહુપદી બનાવી દઈએ. fx is equal to px into r upon x plus s plus q into r upon x plus x p into x into r upon x p into s into x q into r upon x plus q into s. ix cancel p into r plus p into s into x. x ને p into r into x raised to minus 1. x ને હું અંશમાં લઈ ગયો અહીંયા છેદમાં x નો ઘાતાંક 1 છે તો અંશમાં લઈ ગયો x નો ઘાતાંક -1 થયો plus q into s. અને અંશમાં એટલા માટે લઈ ગયો કે આપણે આગળ વિકલન કરીશું તે વખતે આને ઘાતાંક આગળ લાવી દઈશું ને ઘાતાંક ઘટાડી દઈશું. એ નિયમનો આપણે ઉપયોગ કરવા માટે આ x ને અંશમાં લઈ ગયો. x નો ઘાતાંક 1 છે તો અંશમાં ગયો તો એનો ઘાતાંક -1 થઈ ગયો. fx કો કે y કો બંને સમાન જ છે. x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx d by dx of p into r. આ બે અચળ છે અચળને અહીંયા પણ અચળ તમારે બહાર લખો તો લખી શકાશે પણ આની જગ્યાએ પછી 1 લખવું પડશે. p into s d by dx of x plus અચળ બહાર લખી દઉં d by dx of x raised to -1. અહીંયા પણ તમારી ફક્ત અચળ જ છે તો અચળ બહાર અચળ આની જેમ અચળ રાખો તો અચળ રાખી શકાશે અથવા અચળ બહાર લખો તો બહાર પણ લખી શકાશે. અચળ બહાર લખીએ q into s d by dx of 1. જો અચળ તમે બહાર લખી દેશો તો 1 નું વિકલન કરવું પડશે. અહીંયા પણ એઝ ઇટ ઇઝ તમારે આમ રાખો તો રાખશો. અહીંયા ફક્ત અચળ છે ને અચળનું વિકલન 0 થવાનું છે. તમને એવું થશે આમાં અચળ બહાર લખી દો છો આમાં અચળ અને x માં વિધેય બંને ગુણાકારમાં સાથે છે એટલે મેં અચળ બહાર લખી દીધું છે.
આમાં ફક્ત અચળ જ છે એટલે આનું વિકલન 0 p * s x નું વિકલન 1 થાય પ્લસ q * r આમાં ઘાતાંક આગળ લાવી દો ને ઘાતાંક ઘટાડી દો આનું વિકલન q * s અચળ 1 છે 1 નું વિકલન 0 q * s * 0 એટલે 0 થશે is equal to p * s plus q * r into minus x raised to minus 2 p * s plus minus minus qr x ની raised to minus 2 as it રાખો અથવા છેદમાં લઈ જાઓ તો x નો ઘાતાંક 2 થઈ જશે આવો આન્સર રાખશો તો પણ ચાલશે અથવા આવો લખશો તો પણ ચાલશે example number 4 fx is equal to ax plus b into cx plus d whole square y is equal to ax plus b into cx plus d whole square x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to d by dx of ax plus b into cx plus d whole square અહીંયા બે વિધેય ગુણાકારમાં છે તો ગુણાકારના નિયમ પ્રમાણે આપણે આનું વિકલન કરીએ એક વિધેયનું વિકલન કરવાનું બીજું એઝ ઇટ ઇઝ રાખવાનું બીજાનું વિકલન નહીં કરવાનું પ્લસ જે વિધેયનું વિકલન થઈ ગયું છે એને એઝ ઇટ ઇઝ રાખવાનું જેનું વિકલન બાકી છે એનું વિકલન કરવાનું એક આ રીતે થઈ શકશે અથવા તમારે આ વર્ગનું વિસ્તરણ કરી નાખો વર્ગનું વિસ્તરણ કર્યા પછી બે કૌંસનો ગુણાકાર કરી નાખો એટલે બહુપદી બની જશે આખી પછી વિકલન કરશો તો પણ વિકલન કરી શકાશે એ તમને વધારે ઈઝી પડશે આ ઈઝી છે ax plus b as it is d by dx of cx plus d whole square એટલે cx plus d whole square નું વિકલન થશે હવે cx plus d whole square as it is રાખવાનું અને આનું વિકલન બાકી છે તો એનું વિકલન કરવાનું ગુણાકારના નિયમ પ્રમાણે આનું વિકલન કર્યું છે તો એક વિધેય એવું ને એવું જ બીજાનું વિકલન બીજું વિધેય એવું ને એવું જ પહેલાનું વિકલન હવે આમાં ક્રમ આગો પાછો છે તો ચાલી જશે કારણ કે વચ્ચે પ્લસ છે એટલા માટે કે તમે આ પહેલા લખો છો આ પછી લખો છો તો ચાલી જશે વાંધો નહીં આવે પણ ભાગાકારના નિયમમાં એવું નથી ચાલતું કારણ કે એમાં વચ્ચે માઈનસ આવે છે એટલે ક્રમ તમારે જાળવી રાખવો પડે એમાં ax b હવે અહીંયા હોલ સ્ક્વેર છે એટલે વિસ્તરણ કરીશું ત્યારબાદ વિકલન કરીશું આપણે d by dx of c square x square plus 2c into d into x plus d square plus cx plus અહીંયા વિસ્તરણ કરવાની જરૂર નથી આપણે આનું વિકલન નથી કરવાનું આપણે આને એઝ ઇટ ઇઝ રાખવાનું મેં એઝ ઇટ ઇઝ રાખ્યું છે હવે આનું વિકલન કરવાનું છે એક સ્ટેપ વધારે લખીએ ax plus b is equal to ax plus b હવે આ બહુપદી બની ગયું આગળ જો તમે આનું વિસ્તરણ કર્યું હોત અને બે કૌંસનો ગુણાકાર કર્યો તો બહુપદી એટલે વચ્ચે પ્લસ માઈનસ આવી જાય હવે c સ્ક્વેર અચળ d by dx of x square 2cd અચળ d by dx of x અહીંયા તો ફક્ત અચળ જ છે એટલે d by dx of d square plus cx plus d whole square into a અચળ d by dx of x plus d by dx of b હવે અહીંયા આગળ સરવાળાના નિયમ પ્રમાણે વિકલન કર્યું એક વિધેયનું વિકલન વત્તા બીજાનું વત્તા ત્રીજા વિધેયનું એ પ્રમાણે વિકલન થયું અહીંયા આગળ પહેલા ગુણાકારના નિયમ પ્રમાણે થયું ત્યારબાદ વર્ગનું હોલ સ્ક્વેરનું વિસ્તરણ કર્યા પછી વિકલન કરાય આ હોલ સ્ક્વેરનું પણ ડાયરેક્ટ વિકલન થઈ શકે છે હાલ પૂરતું આપણે આ રીતે વિસ્તરણ કરીને વિકલન કરીએ છીએ ધોરણ 12 સાયન્સમાં આ રીતે આનું હોલ સ્ક્વેરનું વિસ્તરણ કર્યા સિવાય ડાયરેક્ટ વિકલન કરી શકાશે એના માટે થોડોક નિયમ અલગ છે પણ એ ઘણું સરળ છે ax plus b c square
આનું વિકલન ઘાત આગળ ઘાત ઘટાડી દો એટલે 2x 2 1 એટલે x ની 1 પ્લસ 2c * d x નું વિકલન 1 પ્લસ d² અચળ છે એનું વિકલન 0 પ્લસ cx plus d whole square into a x નું 1 આ અચળ છે 0 is equal to ax plus b into 2c square x plus 2cd plus cx plus d whole square cx plus d whole square into a આ આન્સર થાય. હવે તમે આનું વર્ગનું મિશ્રણ કરી નાખો ને એ મિશ્રણ કર્યા પછી બંનેનો ગુણાકાર કરી નાખો એટલે આખી બહુપદી બની જશે. બહુપદીમાં વચ્ચે પ્લસ આવશે એટલે આના જેવું બની જશે. એક વિધેયનું વિકલન વત્તા બીજાનું વિકલન વત્તા ત્રીજાનું વિકલન વત્તા ચોથાનું વિકલન એ પ્રમાણે તમારે વિકલન સરળતાથી કરી શકશો. એવી રીતે કરશો તો તમારે આ ગુણાકારના નિયમનો ઉપયોગ કરવો પડશે નહીં, પણ આ ગુણાકારનો નિયમ જાણવો અગત્યનો છે. એક્ઝામ્પલ નંબર 5 fx = ax + b upon cx + d. fx ને y પણ કહેવાય. ax + b upon cx + d. અહીંયા આપણે આ બે વિધેય ભાગાકારમાં છે એટલે ભાગાકારના નિયમનો આપણે ઉપયોગ કરીશું. એ પ્રમાણે વિકલન કરીશું. છેદ એવો ને એવો જ આ u અને b x માં વિધેય છે, અચળ ના સમજતા. માઈનસ છેદ એવો ને એવો જ અંશનું વિકલન માઈનસ અંશ એવો ને એવો જ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. એ નિયમનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીશું. x ની સાપેક્ષ વિકલન કરતા dy/dx cx + d છેદ એવો ને એવો જ અંશનું વિકલન માઈનસ અંશ એવો ને એવો જ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ એટલે cx + d હોલ સ્ક્વેર. અહીંયા આગળ તમારે આ ક્રમમાં જ જવું પડશે આગળ, કારણ કે વચ્ચે માઈનસ છે. જ્યારે બે વિધેય ગુણાકારમાં હોય તો એમાં વચ્ચે પ્લસ આવે છે એટલે ક્રમ આગળ પાછળ હશે તો ચાલી જશે. cx + d ઇન્ટુ હવે બે વિધેય સરવાળામાં છે એટલે એકનું વિકલન વત્તા બીજાનું વિકલન. આ એ અચળ છે d/dx of x. આમાં ફક્ત અચળ જ છે, એમાં અચળ બહાર નહીં લખો તો ચાલી જશે આ રીતે વિકલન. અને બહાર લખશો અહીંયા b તો અહીંયા 1 લખવું પડશે તમારે. માઈનસ ax + b અને બે વિધેય સરવાળામાં અને c અચળ d/dx of x plus d/dx of d અચળ છે upon cx + d whole square is equal to cx + d a into 1 x નું 1 આનું 0 minus ax + b c x નું 1 અને આનું 0 upon cx + d whole square is equal to a into I આગળ લખી દઉં છું cx + d આ c આગળ લખી દઉં છું minus c into ax + b upon cx + d whole square. અહીંયા ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કર્યું છે. જ્યારે આનું વિકલન કરીએ છીએ તો સરવાળાના નિયમ પ્રમાણે એટલે બે વિધેયનો સરવાળો એકનું વિકલન વત્તા બીજાનું વિકલન, એવી જ રીતે અહીંયા પણ સરવાળાના નિયમનો ઉપયોગ કર્યો છે.